की बाजू अपने खेत में जा रहा हूँ. हाँ तो रवा जो नहीं जाऊं એટલે દોણા કોણ હાલવા આવશે? એટલે મારે હંગાથ આપવાનું છે એમ કહું છું. મારે જમીન રાશી છે તે જોવા જવાનું છે 12 વીઘા. બરાબર. તમારે જમીન રાખવાની, તમારે વાપવાની, તમારે આમાંથી ખાવાનું, તમારે આમાંથી રૂપિયા કમાવાના. મને શું મળે લે? એટલે મળે તો જ તમે આવો. હા, હા એમણે ભાઈબંધી રીતે ના આવો તમે? આપણા ગામનો બાસ્કુન તો તમે ઓળખો ને? હું ઓળખું છું. બાસ્કુ છે ને ફરૂક જોડે 50,000 રૂપિયા માંગે છે અને એરી મેટાના બંકે લીધી તમને કહું હું. અને રોકડા 5,000 રૂપિયા મળવાના છે. એટલે હું ઈકણ જવાનો છું. તમે ત્યારે જમીન જોતા આવજો. એટલે 5,000 ની લાલચમાં જતા હોય ને તો ના જતા. ઈકણ કંઠેર નું ઝાડું છે ઓવે વેટાઈ રહ્યો. કાંઠાઈનું ઝાડું હોય ને ઈકાના બંકો પહેલો પડે તમને કહું હું. બંકા નો ડંકો વાજી જાય ઈકણ. એ તો હાલ્યા પપડો મારી વાત. જોઈથી વાગે કે ના વાગે જોઈથી ત્યાં પડવાનું જ છે મેટરમાં તમને કહું હું. હારું હવે પછી તું ડાબડી મુઢા કે વાઘુજી તમે મારા હંગા થાઓ. આપણે કોઈની ગરજ જ નહીં પડતી. ઉપડવાથી હેઠ ઠાણી યાર મોટું ધોઈને ફળના મને તો. હા તે અમે તો અમે તમારા બધાથી કંટાળ્યા છો. હવે મારે તો રહેવા જ જતું રહેવું છે. ઈકણ ખેતરમાં જમીન હારી હોય તો એવું એમ? ઓએ પેલા ભાવ તો વાપરો થઈ. એટલે પૈસાથી નહીં રાખીએ ચકરી.